નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મહુવામાં આયરના બે કુટુંબ સાથે બનેલી ઘટના છે કે છપ્પનિયા દુકાળનો કાળ, બશેરી મીઠા માટે માવતર બાળકને વેચે એવો કપરો સમય. આ કાળે મહુવાના સાંગણિયા ગામે આયરના બે કુટુંબ વસે. એક ખોરડું ઉનળ મોભ અને તેના દીકરા જૂઠા મોભનું, અને બીજું આલા મોભનું. કોઈ કારણસર બંને ખોરડા વચ્ચે મંદુક થયું. બે કુટુંબ વચ્ચે ભારે ખટરાગ જામી પડ્યો. આનંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર, એક ગામ ઉજળ કરે, એક વસાવે શેર. એ ન્યાયે હિત શત્રુઓ પડખે ચડી ગયા. બે પક્ષ એકબીજાને દેખે ત્યાં આંખમાંથી અંગારા ઝરે. કંઈકના જીવતર ખારા થઈ ગયા. બે ઘર સુખી, પણ છપ્પનિયા કાળે આલા મોભને ભાંગી નાખ્યો. દુકાળ પણ કેવો! વ્યવહાર ખોઈને રિયા વેપારી, કરોડપતિ તેની ન લાગી કારી, મલકની લાજને ખાસડે મારી, ભગવા પેરી થયા કંઈક ભિખારી. ઘરમાં કાંઈ વસ્તુ રહી નથી. ભૂખે ભાંગી પડ્યા છતાં વેરઝેર વધે જાય છે. જૂઠા મોભના માં અને ઉનડ મોભના ઘરવાળા આઈ મોદેબાઈ, જે મંદિર દીવાથી ઓપે, વરસાદ વીજળીથી ઓપે ને સાગર વિશાળતાથી સોહાય, તેમ બાપ દીકરો આઈ મોદેબાઈની રખાવટથી શોભી રહ્યા છે. બાપ દીકરો આલા મોભને અને આલો મોભ ઉનડ જૂઠા મોભને ઠેકાણે પાડવાની વેતરણમાં હતા. ત્યારે આય મોદેબાઈ આલા મોભને દુકાળ પાર ઉતરાવી દેવાના કામમાં પડ્યા હતા. ઘરમાં જો ખબર પડી જાય તો શું હાલત થાય એથી આય અજાણ નહોતા. ઉનડ મોભના ખોરડાને દુકાળમાં આંચ નથી આવી. ગામ મોદેબાઈના ખોરડે છાશું લેવા, એમાં આલા મોભની નાની દીકરી પણ રોજ આવે. આલા મોભને ત્યાં તો માલ ઢોર ખલાસ થઈ ગયેલા. દેતા રોકડ ન મળે દાણો, ન રહ્યું કાંઈ ખાતું ને નાણો, ખલક મલક ટીડે ખવાણે, દો ભેંસ કે ન મળે દુજાણું. આલા મોભની દીકરીને સૌથી છેલ્લે છાસ આપે. હળવેક રહીને તેમાં પાંશેર માખણ સરકાવી દે. થોડા દિવસે છોકરી સાથે આય બાજરાની પોટલી આલા મોભને ઘેર પુગાડ્યા કરે. આમ આય ટેકો આપે રાખે છે. બીજી બાજુ સમય મળે ત્યારે બાપ દીકરાના મનમાં દયા માયા ઊભી કરવાનો કોઈ અવસર એ મોદેબાઈ ચૂકતા નથી. આલો મોભ એમ સમજ્યો છે કે જે કાંઈ ઘરમાં આવી રહ્યું છે તે પોતાના ઘરવાળા કંઈક તરખટ કરીને ભેળું કરી દેતા હશે. ત્યારે ઉનડ અને જૂઠા મોભને તો સપને કલ્પના નથી કે મોદેબાઈ આલા મોભના કુટુંબને જબરો ટેકો દઈ રહ્યા છે. બે કુળના એ અંતરના ઝાટકાને આય પ્રેમના દેવતાથી રોજવી રહ્યા છે. આય આલા મોભનું દુકાળનું એ વરસ તો પાર ઉતરાવી દીધું, પણ તેની ખેડ ભાંગી ગયેલી. આયના ઘરમાં રોકડ રકમ ખરી, પણ એ તો બાપ દીકરાની ગણતરીમાં હતી. છેવટે મોદેબાઈએ પોતાનો 10 તોલાનો હેમનો હાર ઉનડ જૂઠા મોભને ખબર ન પડે તેમ મહુવાના એક વેપારીને ત્યાં ગીરવે મૂકી, અને ત્રીજે તાર આલા મોભને પૈસા પહોંચાડ્યા. વરસ વળી આવ્યું, ખેડ બેઠી થઈ ગઈ. ખાનદાન આલા મોભે વેપારીને વ્યાજ સહિત પૂરી રકમ ચૂકવી દીધી. ધર્મીને ઘરે જેમ દી પાછો વળે તેમ હાર આય મોદેબાઈને પાછો મળી ગયો. પણ સૂરજ ઢાંક્યો છાબડે ક્યાં સુધી રહે. વેપારી આલા મોભને બાદ કર્યા વગર ન રહી શક્યો. ભેદ બધો ખુલી ગયો. દોડીને આલો મોભ જેમ લાકડી પડે તેમ આય મોદેબાઈના પગમાં પડી ગયો. બાપ દીકરો ઉનડ મોભને જૂઠા મોભના અચરજનો તો પાર નથી રહ્યો. વેરને ઠેકાણે વહાલના હિલોળા ઉપડ્યા. ઉનડ અને જૂઠા મોભ આલા મોભને હેતથી ભેટ્યા. વય નાની, અકલ વધુ, ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર, સથર્યું માણસ શામળા. આવા આય મોદેબાઈની કુખે જૂઠા મોભ જેવો આભને ટેકો દે એવો દુશ્મન માટે દાવાનળ ગણાતો પુત્ર પાક્યો. અને જૂઠા મોભને ત્યાં આશરા ધર્મના હેમાળા જેવો હીપો મોભ પાક્યો. અને હીપા મોભને ઘરે એ માદળના દાન દેનારો બાવ મોભ જેવો દાનો મરદ નીપજ્યો. નારી કદી ન નીંદી, નારી રતનની ખાણ,
નારીથી નર નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ.